ગુજરાતની આ પવિત્ર ધરતી જ્યાં દેવી દેવતાઓની શક્તિ આજે પણ જીવંત છે. કહેવાય છે કે અહીં જ્યારે જ્યારે ભક્તો પર સંકટ આવે છે ત્યારે આદ્ય શક્તિ કોઈને કોઈ રૂપે પ્રગટ થાય જ છે. તો ચાલો આજે આપણે એ જ શક્તિની ગાથામાં ઊંડા ઉતરીએ. આ સાંભળ્યું? આ ફક્ત એક વાક્ય નથી હો, આ તો કરોડો લોકોનો અતૂટ વિશ્વાસ છે, એમનો જીવંત અનુભવ છે. અને કળિયુગના ઘોર સમયમાં આ શબ્દો ફક્ત એક જ શક્તિ તરફ ઇશારો કરે છે, અને એ છે મા મેલડી. એવું મનાય છે કે કળિયુગમાં જો કોઈ દેવી સૌથી ઝડપથી સાદ સાંભળતી હોય તો એ છે મા મેલડી. અને એમાંય અમદાવાદ પાસે આવેલા બારેજા ધામની ખૂંખાર મેલડીમાં. એમનો પ્રતાપ તો આજે આખી દુનિયામાં ગુંજી રહ્યો છે. તો આ કળિયુગ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવો સમય છે જ્યાં નકારાત્મકતા, અન્યાય અને તકલીફો ચારેય બાજુ ફેલાયેલા છે. અને આવા જ સમયે ભક્તોને એક એવી મજબૂત ઢાલની જરૂર પડે છે જે તરત જ એમની રક્ષા કરે અને ન્યાય અપાવે. હવે આગળ વધીએ અને માના સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ. સૌથી મોટો સવાલ, એમના નામની આગળ આ ખૂંખાર શબ્દ કેમ લાગેલો છે? હા, આ સવાલ દરેકના મનમાં આવે. શું માં ક્રોધિત છે, ગુસ્સાવાળા છે, કે પછી આ ખૂંખાર શબ્દ પાછળ કોઈ બહુ જ ઊંડો અને ગહેન અર્થ છુપાયેલો છે? અને જુઓ, આનો જવાબ અહીં કેટલો સ્પષ્ટ છે. માનું જે આ ખૂંખાર સ્વરૂપ છે ને એ ફક્ત ને ફક્ત દુષ્ટો માટે છે, અનિષ્ટ શક્તિઓ માટે છે. બાકી પોતાના સાચા ભક્તો માટે તો એ હંમેશા એકદમ મમતામયી અને દયાળુ માં જ છે. એમનો પ્રકોપ દુશ્મનો માટે છે અને એમની કરુણા ભક્તો માટે. હવે જરા એમના સ્વરૂપ પર ધ્યાન આપો. બકરા પર સવારી, આ જ એમની અનોખી શક્તિની ઓળખ છે. 8 હાથમાં શસ્ત્રો, જેનો મતલબ છે કે ભક્ત ચારે દિશામાંથી સુરક્ષિત છે. અને માથા પરનો સોનેરી તાજ અને તેજસ્વી આંખો જાણે કહી રહી છે કે ચિંતા ના કર, હું બેઠી છું તારા બધા દુઃખ દૂર કરવા. તો ચાલો હવે આપણે એ પવિત્ર સ્થળની વાત કરીએ જ્યાં લાખો લોકોની શ્રદ્ધાનો મહાસાગર ઉમટે છે. બારેજા ધામ, જે આજે મા મેલડીની ભક્તિનું જાણે કે કેન્દ્રબિંદુ બની ગયું છે. અહીંના દ્રશ્યો તો ખરેખર અકલ્પનીય છે. દર રવિવારે હજારોની સંખ્યામાં ભીડ જામે છે. પણ આ માત્ર ભીડ નથી, આ તો જીવંત શ્રદ્ધાનો દરિયો છે જે લોકોને દૂર દૂરથી પોતાની તરફ ખેંચી લાવે છે. તમે કલ્પના તો કરો, લોકો પગપાળા ચાલીને આવે છે, આખા સંઘ લઈને આવે છે. દરેકની આંખોમાં બસ એક જ આશા અને વિશ્વાસ હોય છે કે ભલે ગમે તેવી મોટી મુસીબત કેમ ના હોય, માના દરબારમાં આવ્યા પછી બધું જ સારું થઈ જશે. પણ આટલી બધી શ્રદ્ધાનું પરિણામ શું છે? એનું ફળ શું મળે છે? તો એ છે માનું રક્ષણ કવચ. ચાલો હવે જોઈએ કે મા પોતાના ભક્તોના જીવન પર કેવી રીતે પોતાની કૃપા વરસાવે છે. આ એક જ વાક્ય માની તાકાત સમજવા માટે પૂરતું છે. કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા હોય, કોઈની ખરાબ નજર હોય કે પછી દુશ્મનોનું કોઈ ષડયંત્ર હોય, માની શક્તિ સામે એ એક જ પળમાં રાખ થઈ જાય છે. જુઓ, માનું આ રક્ષણ કવચ અનેક રીતે કામ કરે છે. તે સાચા ભક્તના દુશ્મનોનો નાશ કરે છે, નકારાત્મક ઊર્જા સામે ઢાલ બનીને ઊભી રહે છે. તમારા પર આવનારી આફતને એ પોતાના પર લઈ લે છે. અને જ્યાં બધી આશાઓ પૂરી થઈ જાય છે ત્યાં મા ચમત્કાર કરીને અશક્યને પણ શક્ય બનાવે છે. પણ મનમાં સવાલ એ થાય કે આવી મહાશક્તિના આશીર્વાદ મેળવવા શું કરવું પડે? કોઈ મોટા યજ્ઞ કરવા પડે? લાખોનું દાન દક્ષિણા આપવી પડે? ના, ચાલો સાચી ભક્તિનો અસલી માર્ગ સમજીએ. અને આ જ સૌથી મોટી અને સુંદર વાત છે. માની કૃપા મેળવવાનો રસ્તો દરેક માટે ખુલ્લો અને એકદમ સરળ છે. એમને ધન દોલત કે મોટા ચડાવવાની કોઈ જરૂર નથી. કારણ કે મા શું જુએ છે? માત્ર તમારો શુદ્ધ ભાવ, તમારું સાચું હૃદય, બસ. એમના દરબારમાં રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ, બધા જ ભક્તો એક સમાન છે. અને જ્યારે બારેજાની એ પવિત્ર ધરતી પર જય મેલેડી માનો જયકારો ગુંજે છે ને, ત્યારે આખું વાતાવરણ જાણે કે ધ્રુજી ઉઠે છે. ડાકલાના તાલે, ઢોલ નગારાના અવાજે ભક્તો ઝૂમી ઉઠે છે. અને એ સમયે એવું લાગે છે કે જાણે આ શ્રદ્ધાની તાકાત સામે ખુદ કળિયુગને પણ નતમસ્તક થવું પડે છે. તો ચાલો પૂરી શક્તિ અને શ્રદ્ધાથી જયકારો બોલાવીએ. જય ખૂંખાર મેલડીમાં.